અમુક નામ એવા હોય છે જે સાંભળતા જ આપણા મનમાં ગૌરવ અને પ્રેરણાની એક લહેર દોડી જાય. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બસ આ નામ જ કાફી છે. આ એ જ ચહેરો છે જેમને આખો દેશ મિસાઇલ મેન તરીકે ઓળખે છે અને લાખો યુવાનો પોતાના આદર્શ માને છે. તો ચાલો આજે આપણે ડૉક્ટર કલામની આ અસાધારણ જીવનયાત્રાને નજીકથી સમજીએ. અને આ એક વાક્ય, બસ આ એક જ વાક્યમાં ડૉક્ટર કલામના આખા જીવનનો સાર આવી જાય છે. એમનું આખું જીવન સપનાઓ જોવા અને પછી એને સાકાર કરવા માટે જ સમર્પિત હતું. તો ચાલો જોઈએ કે આ સપનાની શરૂઆત થઈ ક્યાંથી હતી. દરેક મોટી કહાણીની શરૂઆત એક નાનકડા, સામાન્ય લાગતા પગલાંથી જ થતી હોય છે. અને ડૉક્ટર કલામની આ મહાન ગાથાની શરૂઆત પણ ભારતના એક છેવાડાના ગામથી થઈ હતી. વાત છે 15 ઓક્ટોબર 1931ની. તમિલનાડુના રામેશ્વરમમાં એક સામાન્ય માછીમાર પરિવારમાં એમનો જન્મ થયો. ઘરમાં આર્થિક સ્થિતિ બહુ સારી નથી, પણ એમની આંખોમાં જે સપના હતા એ ખરેખર અસામાન્ય હતા. એમનું સૌથી મોટું હથિયાર શું હતું? શિક્ષણ. ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એમનો રસ્તો એકદમ સ્પષ્ટ હતો: વિજ્ઞાનના માર્ગે દેશની સેવા કરવી. અને બસ આ જ રસ્તો એમને 1960માં DRDO સુધી લઈ ગયો, જ્યાંથી એક જબરદસ્ત સફર શરૂ થવાની હતી. જરા વિચારો, રામેશ્વરમની એ સાંકડી ગલીઓથી લઈને છેક દિલ્હીના ભવ્ય રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર. આ કોઈ સામાન્ય વાત નથી. આ તો ભારતના દરેક યુવાન માટે એક જીવંત પ્રેરણા છે. સફળતા કોઈ રાતોરાત નથી મળતી, ખરું ને? એ તો સખત મહેનત, સમર્પણ અને સિદ્ધાંતોનું જ પરિણામ હોય છે. અને ડૉક્ટર કલામનું જીવન આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમના માટે છે ને, પરિસ્થિતિ ક્યારેય કોઈ બહાનું ન હતી. એમણે શિક્ષણને જ પોતાની પહેલી પ્રાથમિકતા બનાવી. ભલે એમની પાસે સાધનો ઓછા હતા, પણ એમની પાસે દ્રષ્ટિ, સમર્પણ અને ખુદ પર અતૂટ વિશ્વાસ હતો. અને આ જ ગુણોએ એમના ભવિષ્યનો મજબૂત પાયો નાખ્યો. ચાલો હવે વાત કરીએ એ તબક્કાની જેણે ડૉક્ટર કલામને મિસાઇલ મેન તરીકેની ઓળખ આપી. આ એમની પ્રોફેશનલ જર્ની હતી, જેણે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો DRDOથી શરૂ થયેલી એમની સફર પહોંચી ઇસરોમાં. અને અહીંયા એમને એક ઐતિહાસિક જવાબદારી મળી: ભારતનું પહેલું સ્વદેશી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે SLV-3 બનાવવાની. આ એ પ્રોજેક્ટ હતો જેણે ભારતના સ્પેસ પ્રોગ્રામનો પાયો નાખ્યો. આ જે નામ તમે જોઈ રહ્યા છો એ ખાલી મિસાઇલોના નામ નથી. આ ભારતના સંરક્ષણ ઇતિહાસના સુવર્ણ પાના છે. ડૉક્ટર કલામના નેતૃત્વમાં જ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સ શરૂ થયા. અને આ જ પ્રોજેક્ટ્સમાંથી જન્મ થયો અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલોનો. આ ફક્ત હથિયાર નહોતા, આ આત્મનિર્ભર ભારતના પ્રતીક હતા. વર્ષ 1998. આ વર્ષ ભારતીય ઇતિહાસમાં હંમેશા યાદ રખાશે. કેમ? કારણ કે આ જ વર્ષે ભારતે પોખરણ-2 પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું. અને આ મિશનના મુખ્ય સૂત્રધાર કોણ હતા? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ સફળતાએ આખી દુનિયામાં ભારતની વૈજ્ઞાનિક તાકાતનો પરચો આપ્યો. એક વૈજ્ઞાનિક જેમણે પોતાનું આખું જીવન લેબોરેટરી અને મિસાઇલ સાઇટ્સ પર વિતાવ્યું, એ હવે દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાના હતા. આ પણ એક અવિશ્વસનીય સફર હતી. વર્ષ 2002માં ડૉક્ટર કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. આ માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નહોતી, પણ આ તો વિજ્ઞાન અને જ્ઞાનનું સન્માન હતું. અને એટલે જ તો લોકો એમને પ્રેમથી જનતાના રાષ્ટ્રપતિ કહેતા હતા. પણ એમની ઓળખ શું ફક્ત એક વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ પૂરતી જ સીમિત હતી? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે. તેઓ એક વિચારક હતા, એક લેખક હતા અને કરોડો ભારતીયો માટે પ્રેરણાના જીવંત સ્ત્રોત હતા. આ સવાલ આપણને એમની સિદ્ધિઓથી પણ આગળ લઈ જાય છે, એમના વિચારો અને એમના વારસા તરફ. એમણે શું કર્યું એ તો મહત્વનું છે જ, પણ એમણે આપણને શું શીખવ્યું એ કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે. એમણે માત્ર મિસાઇલ જ નહોતી બનાવી, એમણે પોતાની કલમથી પણ એક ક્રાંતિ કરી હતી. વિંગ્સ ઓફ ફાયરમાં એમણે પોતાના સંઘર્ષની ગાથા લખી. તો ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અને ઇન્ડિયા 2020 જેવા પુસ્તકો દ્વારા દેશના યુવાનોને એક વિકસિત ભારતના સપના સાથે જોડી દીધા. એમના શબ્દો કરોડો લોકો માટે એક દીવાદાંડી જેવા બન્યા. આ 3 શબ્દો
બસ આ 3 શબ્દોમાં જ એમની સફળતાનો આખો મંત્ર છુપાયેલો છે. એમનો સંદેશ એકદમ સ્પષ્ટ અને સરળ હતો. પહેલાં એક મોટું સપનું જુઓ, પછી એને મેળવવા માટે તન મન ધનથી સમર્પિત થઈ જાઓ અને છેલ્લે એને હકીકતમાં બદલીને બતાવો. એમનું જીવન જેટલું પ્રેરણાદાયક હતું એટલું જ પ્રેરણાદાયક એમનું મૃત્યુ પણ હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી એ જ કામ કરી રહ્યા હતા જે એમને સૌથી વધુ ગમતું હતું, વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનની આપ-લે કરવાનું. તો અંતે ડૉક્ટર કલામ આજે માત્ર એક વ્યક્તિ નથી રહ્યા. કલામ એ પોતે જ એક વિચાર બની ગયા છે. સખત મહેનતનો વિચાર, દેશભક્તિનો વિચાર અને ક્યારે હાર ન માનવાના જુસ્સાનો વિચાર. એમનો વારસો આપણને એક જ વાત શીખવે છે કે જો તમારા સપનામાં દમ હોય અને તમારા ઈરાદા નેક હોય તો દુનિયામાં કશું જ અશક્ય નથી. અમુક નામ એવા હોય છે જે સાંભળતા જ આપણા મનમાં ગૌરવ અને પ્રેરણાની એક લહેર દોડી જાય. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બસ આ નામ જ કાફી છે. આ એ જ ચહેરો છે જેમને આખો દેશ મિસાઇલ મેન તરીકે ઓળખે છે અને લાખો યુવાનો પોતાના આદર્શ માને છે. તો ચાલો આજે આપણે ડૉક્ટર કલામની આ અસાધારણ જીવનયાત્રાને નજીકથી સમજીએ. અને આ એક વાક્ય, બસ આ એક જ વાક્યમાં ડૉક્ટર કલામના આખા જીવનનો સાર આવી જાય છે. એમનું આખું જીવન સપનાઓ જોવા અને પછી એને સાકાર કરવા માટે જ સમર્પિત હતું. તો ચાલો જોઈએ કે આ સપનાની શરૂઆત થઈ ક્યાંથી હતી. દરેક મોટી કહાણીની શરૂઆત એક નાનકડા, સામાન્ય લાગતા પગલાંથી જ થતી હોય છે. અને ડૉક્ટર કલામની આ મહાન ગાથાની શરૂઆત પણ ભારતના એક છેવાડાના ગામથી થઈ હતી. વાત છે 15 ઓક્ટોબર 1931ની. તમિલનાડુના રામેશ્વરમમાં એક સામાન્ય માછીમાર પરિવારમાં એમનો જન્મ થયો. ઘરમાં આર્થિક સ્થિતિ બહુ સારી નથી, પણ એમની આંખોમાં જે સપના હતા એ ખરેખર અસામાન્ય હતા. એમનું સૌથી મોટું હથિયાર શું હતું? શિક્ષણ. ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એમનો રસ્તો એકદમ સ્પષ્ટ હતો, વિજ્ઞાનના માર્ગે દેશની સેવા કરવી. અને બસ આ જ રસ્તો એમને 1960માં DRDO સુધી લઈ ગયો, જ્યાંથી એક જબરદસ્ત સફર શરૂ થવાની હતી. જરા વિચારો, રામેશ્વરમની એ સાંકડી ગલીઓથી લઈને છેક દિલ્હીના ભવ્ય રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર. આ કોઈ સામાન્ય વાત નથી. આ તો ભારતના દરેક યુવાન માટે એક જીવંત પ્રેરણા છે. સફળતા કોઈ રાતોરાત નથી મળતી, ખરું ને? એ તો સખત મહેનત, સમર્પણ અને સિદ્ધાંતોનું જ પરિણામ હોય છે. અને ડૉક્ટર કલામનું જીવન આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમના માટે છે ને, પરિસ્થિતિ ક્યારેય કોઈ બહાનું ન હતી. એમણે શિક્ષણને જ પોતાની પહેલી પ્રાથમિકતા બનાવી. ભલે એમની પાસે સાધનો ઓછા હતા, પણ એમની પાસે દ્રષ્ટિ, સમર્પણ અને ખુદ પર અતૂટ વિશ્વાસ હતો. અને આ જ ગુણોએ એમના ભવિષ્યનો મજબૂત પાયો નાખ્યો. ચાલો હવે વાત કરીએ એ તબક્કાની જેણે ડૉક્ટર કલામને મિસાઇલ મેન તરીકેની ઓળખ આપી. આ એમની પ્રોફેશનલ જર્ની હતી, જેણે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો DRDOથી શરૂ થયેલી એમની સફર પહોંચી ઇસરોમાં, અને અહીંયા એમને એક ઐતિહાસિક જવાબદારી મળી. ભારતનું પહેલું સ્વદેશી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે SLV-3 બનાવવાની. આ એ પ્રોજેક્ટ હતો જેણે ભારતના સ્પેસ પ્રોગ્રામનો પાયો નાખ્યો. આ જે નામ તમે જોઈ રહ્યા છો એ ખાલી મિસાઇલોના નામ નથી. આ ભારતના સંરક્ષણ ઇતિહાસના સુવર્ણ પાના છે. ડૉક્ટર કલામના નેતૃત્વમાં જ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સ શરૂ થયા. અને આ જ પ્રોજેક્ટ્સમાંથી જન્મ થયો અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલોનો. આ ફક્ત હથિયાર નહોતા, આ આત્મનિર્ભર ભારતના પ્રતીક હતા. વર્ષ 1998. આ વર્ષ ભારતીય ઇતિહાસમાં હંમેશા યાદ રખાશે. કેમ? કારણ કે આ જ વર્ષે ભારતે પોખરણ-2 પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું. અને આ મિશનના મુખ્ય સૂત્રધાર કોણ હતા? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ સફળતાએ આખી દુનિયામાં ભારતની વૈજ્ઞાનિક તાકાતનો પરચો આપ્યો. એક વૈજ્ઞાનિક જેમણે પોતાનું આખું જીવન લેબોરેટરી અને મિસાઇલ સાઇટ્સ પર વિતાવ્યું, એ હવે દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાના હતા. આ પણ એક અવિશ્વસનીય સફર હતી. વર્ષ 2002માં ડૉક્ટર કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. આ માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નહોતી, પણ આ તો વિજ્ઞાન અને જ્ઞાનનું સન્માન હતું. અને એટલે જ તો લોકો એમને પ્રેમથી જનતાના રાષ્ટ્રપતિ કહેતા હતા.
પણ એમની ઓળખ શું ફક્ત એક વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ પૂરતી જ સીમિત હતી? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે. તેઓ એક વિચારક હતા, એક લેખક હતા અને કરોડો ભારતીયો માટે પ્રેરણાના જીવંત સ્ત્રોત હતા. આ સવાલ આપણને એમની સિદ્ધિઓથી પણ આગળ લઈ જાય છે, એમના વિચારો અને એમના વારસા તરફ. એમણે શું કર્યું એ તો મહત્વનું છે જ, પણ એમણે આપણને શું શીખવ્યું એ કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે. એમણે માત્ર મિસાઇલ જ નહોતી બનાવી, એમણે પોતાની કલમથી પણ એક ક્રાંતિ કરી હતી. વિંગ્સ ઓફ ફાયરમાં એમણે પોતાના સંઘર્ષની ગાથા લખી. તો ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અને ઇન્ડિયા 2020 જેવા પુસ્તકો દ્વારા દેશના યુવાનોને એક વિકસિત ભારતના સપના સાથે જોડી દીધા. એમના શબ્દો કરોડો લોકો માટે એક દીવાદાંડી જેવા બન્યા. આ 3 શબ્દો, બસ આ 3 શબ્દોમાં જ એમની સફળતાનો આખો મંત્ર છુપાયેલો છે. એમનો સંદેશ એકદમ સ્પષ્ટ અને સરળ હતો. પહેલાં એક મોટું સપનું જુઓ, પછી એને મેળવવા માટે તન મન ધનથી સમર્પિત થઈ જાઓ અને છેલ્લે એને હકીકતમાં બદલીને બતાવો. એમનું જીવન જેટલું પ્રેરણાદાયક હતું એટલું જ પ્રેરણાદાયક એમનું મૃત્યુ પણ હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી એ જ કામ કરી રહ્યા હતા જે એમને સૌથી વધુ ગમતું હતું, વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનની આપ-લે કરવાનું. તો અંતે ડૉક્ટર કલામ આજે માત્ર એક વ્યક્તિ નથી રહ્યા. કલામ એ પોતે જ એક વિચાર બની ગયા છે. સખત મહેનતનો વિચાર, દેશભક્તિનો વિચાર અને ક્યારે હાર ન માનવાના જુસ્સાનો વિચાર. એમનો વારસો આપણને એક જ વાત શીખવે છે કે જો તમારા સપનામાં દમ હોય અને તમારા ઈરાદા નેક હોય તો દુનિયામાં કશું જ અશક્ય નથી.